હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? સવારનું ઓલમોસ્ટ કામ બધું પતી ગયું છે. નહીં તો ક્યારનું લીધું હતું, પણ કામ પતાવ્યું એટલે ફરી હાથ પગને એવું ધોઈ લીધું. આજે પ્રિતેશને મૂકવા જવાનું છે સ્ટેશને. અને કાલે જે ખીરું વધ્યું હતું હાંડવાનું, એનો હાંડવો બનાવી દીધો છે સવારમાં. અને ટિફિનમાં બનાવ્યું રીંગણ બટાકાનું શાક, રોટલી અને ચા પીને એવું થઈ ગયું છે. બસ હવે આ હાંડવો થોડો ઠંડો થઈ જાય એટલે પ્રિતેશના ડબ્બામાં ભરી દઉં. તો અહીંયા આગળ એ જ કરું છું, ઠંડો કરું છું. આવી જ રીતે પીસીસ પાડી અને ડબ્બામાં ભરી દઉં. અને જીજાજી આવ્યા હતા, એ તો કાલ રાતે જ જતા રહ્યા. મમ્મીની થોડી તબિયત તો સારી છે, પણ લૂઝ મોશનના લીધે શરીરમાં થોડી કમ શક્તિ આવી ગઈ છે, એટલે એ બહાર હજુ આરામ કરે છે. તો ચલો પહેલાં હું ડબ્બો પેક કરી લઉં, પછી પ્રિતેશને મૂકવા જવાનું છે એટલે પહેલાં આ ઠંડો કરી અને પેક કરી દઉં. મમ્મી પાછા ગાય જો લો, હું આવું છું. સાહેબ સવાર તો મેં ઘસી છે. મારી ગ્લાસે ઉતારશે ને. દહીં છે, વઘારેલી ખીચડી બનાવવાની છે, અહીં નાના નાના બટાકા એકદમ કાપી તો અઘરી જાય ને એવું. અને કોઠીનો શરબત છે, મમ્મીનું મોં સારું થાય એટલે પીવા માટે મંગાવેલો. હે ને મમ્મી? મમ્મીને બહુ ભાવે છે કોઠીનો રસ. જો એ જીરીક માટે એવું થાય ને તાર તમે એ બે ટીપા કાઢવા જાઓ અને ત્યાં આગળ તો વાંધો નહીં, તો સાફ કરી દઈશું. ચીકણું બહુ હોય કંઈ પાણી મમ્મી આમ કાઢી નાખવાનું, જે પાણી વધારે નાખીને કાઢી નાખો. એટલે તમે બધામાં જીરી કરજો. કોઠીનો શરબત મમ્મીનો એકદમ ફેવરેટ. આનો ટેસ્ટ બહુ મસ્ત આવે. અને મેં ટાંકી ચાલુ કરવા માટે મૂકી છે, જોવાય કે ભરાય કે નહીં એમ. બહુ જ ભૂખ લાગે ને તો શું પહેલા શું ખાધું? ના, ટામેટા ખાધા કાપીને, મીઠું મરચું નાખી તો કેરી ના હોય કોરા, એમને ટામેટા જ ખાધા. મમ્મીની આ તબિયત થોડી સારી છે ને, બહુ જ ભૂખ લાગી હતી. તે એટલા 2 દિવસ ખાધું નહીં ને એટલા ને કહું ચોખા મૂકી ના દીધા.
વખત નાખશે તો ખબર કેળા નહીં ખાવા, પછી ખાઈશ. ઓલા મમ્મી શાક કાપવાનું, લસણ ફોલવાનું છે ને, લસણ ફોલ નાખું. હા રહ્યું વાટકા છે જ. પોળતી થઈ જાય અને આ ગોરીસાની કઢી. તો એ તો ઝાડા બંધ થવાની છે. તો ચલો લસણ ફોલ લઉં. પહેલાથી લાવવા પાણી લાવવા છે, ફ્રેન્ડ રૂકી જા. આરામ આરામથી ખા. કેવું લાગ્યું ટેસ્ટ? પાણી પીવું તો પી લે.
આવી જાઓ જમવા માટે બધા. પ્રિતેશ છે નહીં, આયા નથી. છાસ, વઘારેલો ભાત ના ખીચડી છે. ખીચડી. મમ્મી બેસી ગયા છે જમવા માટે. છાસ નહીં પીએ ને તમારે? પીસે તો આવી જાઓ જમવા માટે. ચલો, આજનું ડિનર છે છાસ, કાકડી, વઘારેલી ખીચડી. બહુ દિવસ પછી બનાવીને અમે વઘારેલી ખીચડી. કેવી છે? મોરી ખાટી? હે, બરાબર છે. બહુ ખાટી છે. પ્રિતેશ લેટ આવશે, હજુ 8 સવા 8ની આસપાસ. તો હું અને મમ્મી બંને એકલા જ છે, બીજું કોઈ છે નહીં. તો અમે લોકો જમવા માટે બેસી ગયા ને મમ્મી. તો ચલો જમી લઈએ. પ્રિતેશ આવી ગયા. હું આજે છે અંદર લેવાઈ, એમ કે અહીંથી આટલું ચાલીને આવે તો કેટલો ટાઈમ લાગે. ચલો અહીંયા શોર્ટકટમાંથી નીકળી જઈએ છીએ અમે લોકો. છેક સ્ટેશને નહીં જતા. પ્રિતેશ પાછળ ઉતરે ને પ્રિતેશ. વચ્ચે મળેલા તો કહેતા હતા એવું. કીધેલું કઈ વખતે અહીંયા આગળ મળેલા ને ડીમાર્ટ. છાસ લેવા માટે ઊભા રહ્યા હતા. તો ચલો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. પ્રિતેશ પણ આવી ગયા છે, એ પણ સૂવે છે. તો મેં મારું કામ પતાવી દીધું અને હવે વિડીયોની એન્ડિંગ લઈ લો. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.